ઇઝરાયેલ હાથે પરમેશ્વરનો કરાર. પરમેશ્વરે ઇઝરાયેલીઓ લાલ સમુદ્રમાંથી પાર કરીને ત્યાં અરણ્યમાં સિનાઈ ડુંગરા ધૂણ લઈ ગયો. તો જ ડુંગરો હતો જ્યાં મૂસાએ બળતા ઝાડવા હેરેલા હતા. લોકો અહીં ડુંગરાઈ તળેટીમાં પોતાએ તંબુ તાણ્યા. પરમેશ્વરે મૂસા અને ઇઝરાયેલના લોકો આયખા, તુમી માણી આજ્ઞાઓ પાળજા ને માણા કરારો પાળજા, તો તુમી માણા ખાસ ધન યાજકોનો રાજ્ય ને પવિત્ર દેશ ઉવી. 3 દી પાઠી ઝેર લોકો અહીં પોતા આત્મિક રીતે તૈયાર કરીને પરમેશ્વરે ગજના, વીજળી, ધુમાડા ને રણશિંગડાના ઊંચા અવાજ હાથે સિનાઈ ડુંગરા પર ઉતારનો. ખાલી મૂસા ડુંગરા પર જામની પરવાનગી હતી. ત્યારે પરમેશ્વરે ત્યાં કરાર ઓઈફો ને આયખા, મેં યહોવા તુમનો પરમેશ્વર આય, જો તુમા મિશનની ગુલામીમાંથી છોડવી લામનો દૂસરા દેવા નખે ભજા, તુમી મૂર્તિયા નખે બનાવવા ને ત્યાંही ઉપાસના નખે કરા, કારણ કે મેં યહોવા આસ્થાવાન પરમેશ્વર આય. માણા નામ અમથા લેવા રખે, સાબત દિવસ પવિત્ર પાળુના ભૂલા નખે. તુમી 6 દી તુમણે બધે જ કામ કરા, 7મો દી તુમણે માટે આરામનો ને યાદ કરુનો દી આહે. તુમણે આઈ બહા માના ખૂન કરુના નાય, વ્યભિચાર કરુના નાય, ચોરી કરુની નાય, જૂઠા બોલુના નાય. તુમણે પડોશીની ડોહાડી તાણા ઘર ને તાણા જી કાંઈ રહી તાણી ઈચ્છા રાખુની નાય. તે પાઠી પરમેશ્વરે 10 આજ્ઞા દગડાઈ પાટી પાલ લખ્યા ને ત્યાં મૂસા ઓઈફ્યા. પરમેશ્વરે દૂસરા ઘણા નિયમ ને વિધિઓ અનુસરવું લાગ હારું ઓઈફા. જો લોકો એ નિયમોને આધીન રૂઈ તો પરમેશ્વરે વચન દીધેલે હતે તો તુમાં આશીર્વાદ કરીને ત્યાં રક્ષણ કરી. જો ત્યાં તાણી અવાજ્ઞા કરી તો પરમેશ્વરે ત્યાં શિક્ષા કરી. પરમેશ્વર ઇઝરાયેલી જો મંડપ બનાવવા માંગે થતો તાણી બધી જ માહિતી ઓઈફી. ત્યાં મુલાકાત મંડપ આખવામાં આમનો. તાણા 2 રૂમ હતા જ્યાં એક મોટા પડદાથી અલગ કરવામાં આવે થતો. પડદા પાછળના રૂમમાં જામની અનુમતિ ખાલી મુખ્ય યાજક જ હતી, કારણ કે ત્યાં પરમેશ્વર રહી થતો. જો કોઈ પરમેશ્વરના નિયમનો ઉલ્લંઘન કરે તો ત્યાં મુલાકાત મંડપ આગળ એક જાનવર લાવે થતા ને તાણા પરમેશ્વર બલિદાન કરે થતા. યાજક ત્યાં જાનવર મારી લાખે થતો ને ત્યાં વેદી ઉપર બાળતો. જે જાનવર બલિદાન ઓફવામાં આવે તાણા લોહી વ્યક્તિના પાપ ઢાંકી દે થતા ને તો માણુવા પરમેશ્વરની નજરમાં શુદ્ધ બનાવે થતા. પરમેશ્વરે મૂસાયા ભાઈ હારૂનના વંશજ તાણો યાજક બનાવવું હારું પસંદ કર્યું. બધા લોકો પરમેશ્વરે જે નિયમ ઓફેલા હતા તાણા એકલા જ ભજન કરું ના ને તાણા ખાસ લોકો બનવું ના, તે માટે ત્યાં સંમત ઉને પણ ત્યાં પરમેશ્વર આધીન રમના જે વચન ઓફેલા હતા તે ટૂંક સમય પાઠી ત્યાં ભયાનક પાપ કર્યા. મૂસા ઘણા દિવસ સુધી પરમેશ્વર હાથે વાત કરે થતો. સિનાઈ ડુંગરા પર રનો લોકો તાણી પાછા વળોની વાટ હેરીને ત્યાં માટે સોના લઈને આમને ને ત્યાં હારું મૂર્તિ બનાવવું આયખા. હારું ને ત્યાં હારું સોનાએ મૂર્તિ બનાવી ને તાણો દેખાવ વાછેડા જહો હતો. લોકો જંગલી રીતે મૂર્તિની પૂજા કરવું લાગને ને ત્યાં બલિદાન ચડવું લાગને. પરમેશ્વર ત્યાંથી બહુ જ ગુસ્સે ઉનો ને ત્યાં નાશ કરું લાગ યોજના બનાવી. પણ મૂસાએ ત્યાં માટે પ્રાર્થના કરી ને પરમેશ્વરે તાણી પ્રાર્થના આયકી ને ત્યાં નાશ નાય કર્યો. જ્યારે મૂસા ડુંગરા ઉપરથી નીચે આમનો ને તેણે મૂર્તિ હેરી ત્યારે તો ઉલો ગુસ્સે ઉનો કા તેણે તો દગાડ કા જાણે ઉપર પરમેશ્વર 10 આજ્ઞા લખ્યા હતા ત્યાં આફડીને તોડી લાખ્યો. ત્યારે મૂસાએ તે મૂર્તિએ તોડીને તાણો ભૂક્કો બનાવી દીધો ને તો ભૂક્કો તેણે પાણીમાં ભેળવીને લોકો પીવાડી દીધો. પરમેશ્વરે લોકો ઉપર મરકી દવડી ને ત્યાં માને ઘણે મરી ગુએ. મૂસા દૂસરી વાર ડુંગર પર ચડી ગયો ને પરમેશ્વરે લોકો માફ કરું લાગ પ્રાર્થના કરી. પરમેશ્વરે મૂસાએ આયકા ને ત્યાં માફ કરે. મૂસાએ જો દગડો તોડી લાખેલો હતો તે જગ્યાએ તેણે દૂસરો દગાડ ઉપર 10 આજ્ઞા લખ્યા. તે પાછી ઇઝરાયેલીએ સિનાઈ ડુંગરથી વચનના દેશ આગળ લઈ ગયા.